MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH તો કચ્છના ભુજમાં પાકિસ્તાની નાપાક હરકતથી તંત્ર હાઈ એલર્ટ પર છે. ભુજમાં 2 દિવસ સુધી સંપૂર્ણ બજાર બંધ રહેશે. પ્રતિનિધિ અને વિવિધ એસોસિએશનની બેઠકમાં આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. 2 દિવસ બાદ સાંજના સમયે વેપારીઓ સ્વયંભૂ દુકાનો બંધ રાખશે. તંત્રએ લોકોને સહકાર આપવાની અપીલ કરી છે. બોર્ડર નજીક ખાવડા ગામની દુકાનો બંધ કરવામાં આવી તો પોલીસ અને તંત્રની અપીલ બાદ લોકોએ પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની તંત્રએ સલાહ આપી છે. ભુજ વિસ્તારની મોટાભાગની દુકાનો પણ બંધ જોવા મળી. સાવચેતીના ભાગરૂપે ડિપાર્ટમેન્ટલ મોલ પણ બંધ કરવામાં આવ્યા છે. તો વહેલી સવારે અનેક વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોનથી હુમલાની ઘટનાઓ બની હતી. જોકે ભારતીય સેના દ્વારા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. મોટા ભાગની દુકાનો સહિત ડિપાર્ટમેન્ટલ મોલ છે તે પણ બંધ કરવામાં આવ્યા છે. સાથે જ ભારતીય જવાનો પણ સતત ખડે પગે રહી પેટ્રોલિંગ કરી રહ્યા છે. સીમાપાર પાકિસ્તાન તરફથી જે પ્રકારે નાપાક હરકતો થઈ રહી છે તેને મુંહતોડ જવાબ ભારતીય સેના છે તે આપી રહી છે. સાથે સાથે કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે વહીવટી તંત્ર પણ એલર્ટ છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે આજે સવારે પાકિસ્તાન તરફથી જે ભુજ સિટી નજીકની જે વિસ્તાર છે ત્યાં નાપાક હરકતો છે તે જોવા મળી હતી. 3 જેટલા ડ્રોન છે તે દેખાયા હતા, જેને જોતા સુરક્ષાની દ્રષ્ટિએ તમામ પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે. શહેરની જેટલી પણ મુખ્ય બજારો છે તે બંધ રાખવાની અપીલ છે તે કરવામાં આવી છે. આ ઉપરાંત જે ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે, આ જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ભુજના મુખ્ય ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે. આ તમામ મુખ્ય ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે તે અત્યારે બંધ રાખવાનો આદેશ છે તે આપવામાં આવ્યો છે ને તમામ બજારો છે તે બંધ રાખવાનું છે. આજે સવારે જે રીતે ભુજમાં ભુજની નજીક જે એરફોર્સનો વિસ્તાર છે ત્યાં 3 જેટલા ડ્રોન છે તે જોવા મળ્યા હતા. ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્ર છે તેમના દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ છે તે કરવામાં આવી હતી અને આ જ અપીલના પગલે તમામ વેપારીઓએ અત્યારે બંધ રાખવામાં આવી છે. બિનજરૂરી લોકોને ઘરની બહાર ન નીકળવાની પણ સૂચના છે તે આપવામાં છે. તમે દ્રશ્ય જુઓ, ઘણા બધા લોકો છે તે ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ જે પ્રકારે આજે જે વહીવટી તંત્ર છે તેમના દ્વારા બંધ રાખવાનો આદેશ છે તે આપવામાં આવ્યો છે અને તેને જોતા જરૂરથી લોકોએ પણ જે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. પાકિસ્તાન તરફથી છેલ્લા 4 દિવસથી હરકતો છે તે કરવામાં આવી હતી. છેલ્લા 3 દિવસથી સરહદી વિસ્તારોમાં હરકત છે તે જોવા મળતી હતી, પરંતુ આજે જે રીતે આદિપુરમાં પણ જે રહેણાંક વિસ્તારમાં આ ડ્રોન છે તે તોડી પાડવામાં આવ્યું હતું અને સાથે સાથે ભુજ એરબેઝની નજીક 3 જેટલા ડ્રોન છે તે મળ્યા હતા. તે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત હતી ને એટલે તેને જોતા જે ભારતીય સેના છે તે તો મુંહતોડ જવાબ છે તે આપી રહી છે, જડબાતોડ જવાબ આપી રહી છે, પરંતુ તેની સાથે સાથે સ્થાનિક સ્તરે વહીવટી તંત્ર છે તે પણ તમામ પ્રકારની તકેદારી રાખી રહ્યું છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 કચ્છ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH